ઉંદરા રોતા ઝરણાની આંખ લોવી હતી. ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા જંગલની કૂંજ કૂંજ જોવી હતી. સોના સરવરિયાની સોનેરી પાડે હંસોની હાર મારે ગણવી હતી. ડાળે ઝૂલંત કોકિલની માડે અંતરની વેદના વણવી હતી. ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા જંગલની કૂંજ કૂંજ જોવી હતી. એકલા આકાશ તળે ઊભીને એકલો અળગાઉર બોલના ઝીલવા ગયો. વેરાયા બોલ મારા ફેલાયા આંખમાં એકલો અટૂલો ઝાંખો પડ્યો. ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા જંગલની કૂંજ કૂંજ જોવી હતી. આખો અવતાર મારે ભમવા ડુંગરિયા જંગલની કૂંજ કૂંજ જોવી ફરી. ભૂમિયા ભલે એવી ભમવી છે કુંદરા અંતરની આંખો લોવી ફરી. ભૂમિયા વિના મારે ભમવા છે ડુંગરા જંગલની કૂંજ કૂંજ જોવી હતી. ખૂબ જ સરસ માનસીબેન. ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા ઈડરિયા પ્રદેશમાં પ્રકૃતિના ખોળે જેમનો ઉછેર થયો છે એવા કવિ ઉમાશંકર જોશી, એમના કાવ્યમાં પ્રકૃતિ ચોળે કળાએ ખીલી છે અને પ્રકૃતિ એ એમના કાવ્યનો પ્રેરણા સ્ત્રોત રહ્યો છે. ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા એ ઉમાશંકર જોશીના અનેક જે સફળ ગીતો છે એમાંનું એક ખૂબ જ લોકહૈયે અને હોઠે ચડેલું એવું આ ગીત છે. આ ગીતના મધુર ગાન દ્વારા આ કાર્યક્રમનો તે ઉઘાડ કરી આપવા બદલ ગઢવી માનસીનો આભાર વ્યક્ત કરું છું. અને હવે હું અમારા આચાર્ય શ્રી ડૉક્ટર પટેલ સાહેબને વિનંતી કરીશ કે તેઓ વક્તાશ્રીનું શાબ્દિક સ્વાગત કરે. શ્રી પટેલ સાહેબ. નમસ્કાર. સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ સમી ગુજરાતી વિભાગ દ્વારા આજનો આયોજિત આ કાર્યક્રમ ઉમાશંકર જોશી નિમિત્તે આજના કાર્યક્રમના મુખ્ય વક્તા એવા ડોક્ટર પ્રવીણભાઈ રથવી સાહેબનું સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ સમી વતી હૃદયપૂર્વક શાબ્દિક સ્વાગત કરું છું. આવો સુંદર મજાનો કાર્યક્રમ યોજવા બદલ ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડોક્ટર રૂપેશભાઈ, એમના સાથી અધ્યાપક વિનુભાઈ ચૌહાણ સાહેબ, કોલેજના સિનિયર અધ્યાપક વાઘેલા સાહેબ, નિયાઝભાઈ પઠાણ સાહેબ, તેમજ બીજા સાથી અધ્યાપક મિત્રો અને વાલા વિદ્યાર્થીઓ, અહીંયા આ કાર્યક્રમમાં તેમને હૃદયપૂર્વક આવકારું છું.
ઉમાશંકર ની જન્મ જયંતિ નિમિત્તે આજના કાર્યક્રમની વાત કરીએ તો રૂપેશભાઈએ કહ્યું તેમ 21 જુલાઈ ના દિવસે ઉમાશંકરની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે, પણ આવતીકાલે રજા હોવાના કારણે બકરીદની આજે આપણે ઉજવી રહ્યા છીએ. તો વિક્રમ સંવત પ્રમાણે પણ 21 જુલાઈ 1911 જન્મેલા ઉમાશંકર જોશીની વિક્રમ સંવત પ્રમાણે પણ અષાઢ વદ દસમ ના રોજ એમનો જન્મ થયેલો હતો. સાબરકાંઠા ઈડર પાસે ભિલોડા મુકામે એમનો જન્મ થયેલો. કવિ તરીકે બહુ ખ્યાતનામ છે ઉમાશંકર જોશી. આપણા ગુજરાતી પાઠ્યક્રમમાં પણ એમની કવિતાઓ આવે છે. તો કવિ, નવલકથાકાર, ટૂંકી વાર્તાના લેખક અને ગાંધી યુગમાં એ થઈ ગયા. તો એમણે જે કવિતાઓની રચના કરી છે એના કારણે એમને ગુજરાતની અંદર ઘણા બધા એવોર્ડ પ્રાપ્ત કર્યા છે. જ્ઞાનપીઠ એવોર્ડ, રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ, ધર્મજ સુવર્ણચંદ્રક એવોર્ડ, સોવિયત એન્ડ નહેરુ એવોર્ડ, ઉમા સ્નેહરશ્મિ એવોર્ડ, આવા વિવિધ એવોર્ડો વિજેતા ઉમાશંકર જોશી ઉપર આપણી આજે વ્યાખ્યાનમાળા હેઠળ ડોક્ટર પ્રવીણભાઈ રથવી સાહેબનું વ્યાખ્યાન છે એટલે વધારે જાણવા મળશે. પરંતુ એક બાબત મને જાણવા મળી છે કે કવિ ઉમાશંકર જોશી એમણે પ્રાથમિક શિક્ષણ ઈડરની પ્રતાપ સ્કૂલમાં લીધેલું, ગુજરાત કોલેજમાં એમણે અભ્યાસ કર્યો. તો એક બાજુ ગુજરાતી કવિ છે, પણ એમનો વિષય કયો હતો મેન? તો BA એમને કર્યું ઇતિહાસ અને અર્થશાસ્ત્ર સાથે અને MA કર્યું ગુજરાતી સાથે. તો એક આ સંયોગ કહેવાય. અને એમણે નિબંધ સંગ્રહ, અનુવાદ, વિવેચન સંગ્રહ, આ ઉપરાંત એમના બીજી બધી પણ રચનાઓ છે. કવિતાઓમાં પણ એમની ઘણી બધી છે, નાટકમાં પણ છે, સાપના ભારા, વાર્તા સંગ્રહ પણ છે. અને સૌથી અગત્યની બાબત પુરાણોમાં ગુજરાતનું વર્ણન પુરાણોમાં કેવા પ્રકારે આવેલું છે. તો એક આવી વિવિધ પ્રકારની પ્રતિભા ધરાવતા ઉમાશંકર જોશી વિશે વધુ આપણને માહિતી ડોક્ટર પ્રવીણ રથવી સાહેબ આપશે, જેઓ ગુજરાત કોલેજની અંદર આર્ટ્સ એન્ડ કોમર્સ સરકારી આર્ટ્સ કોલેજ માંડલ એમાં અધ્યાપક તરીકે એસોસિએટ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. તો એમની વાણીનો લાભ મળશે. આવો સુંદર મજાનો કાર્યક્રમ કરવા બદલ ગુજરાતી વિભાગનો પણ ધન્યવાદ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. આભાર સાહેબ. આપે જણાવ્યું એમ ખરેખર ઉમાશંકર જોશી એ બહુમુખી પ્રતિભા ધરાવે છે અને ઇતિહાસ સાથે સ્નાતક થયેલા છે. પણ સર, કવિઓ એ જન્મતા હોય છે. પોએટ્સ આર બોર્ન નોટ મેડ. એ એમનામાં જન્મજાત આ પ્રતિભા એ રહેલી હોય છે. તો આવા બહુમુખી વ્યક્તિત્વ ધરાવતા ઉમાશંકર જોશી ના વિશેષ પરિચય આપણે આજના વ્યાખ્યાનમાં મેળવવાના જ છીએ. તો આજના વ્યાખ્યાનના વક્તા શ્રી ડોક્ટર પ્રવીણ રથવી સાહેબનો વિશેષ પરિચય એ અમારી સંસ્થાના એ સિનિયર પ્રાધ્યાપક શ્રી અને અમારા વડીલ મિત્ર અને માર્ગદર્શક એવા ડોક્ટર પઠાણ સાહેબને હું અનુરોધ કરીશ કે તેઓ વક્તાશ્રીનો વિશેષ પરિચય આપે અને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરે. પઠાણ સર. નમસ્કાર. સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ સમીના ગુજરાતી વિભાગ દ્વારા આયોજિત આજનો આ કાર્યક્રમ ઉમાશંકર જોશી જયંતીની ઉજવણી. સ્વાભાવિક છે, ઉમાશંકર જોશી નો જન્મદિવસ હોય એટલે ગુજરાતી વિભાગ જે છે એ કંઈક ને કંઈક કાર્યક્રમ કરે, આ સ્વાભાવિક છે. કારણ ઘણા બધા છે કે ઉમાશંકર જોશી
આપણી ગુજરાતી ભાષાના એક એવા કવિ કે ખરેખર એ ગુજરાતી ભાષાના કવિ છે એનું આપણે ચોક્કસ આજે ગૌરવ લઈ શકીએ. આપણને ગૌરવ હોવું જોઈએ કે આ આટલો મોટો કવિ જે આપણી ભાષામાં જન્મ્યો અને એણે ગુજરાતી ભાષામાં કવિતાઓ લખી. એવું કહેવાય કે હમણાં જ રૂપેશભાઈ સાહેબે કહ્યું એમ કે એ વિશ્વ માનવ જે છે એ બનવાની ઈચ્છા ધરાવતા હતા. હું એવું કહી શકું કે વિશ્વ માનવ બનવાની ખેવના ધરાવતા આ કવિ જે છે એ આજે પોતાના યોગદાન દ્વારા, પોતાની કવિતાઓના દ્વારા કે પોતાના સાહિત્યિક યોગદાન દ્વારા આજે આપણે એમને વિશ્વ કવિ તો ચોક્કસ કહી શકીએ. એક વૈશ્વિક સ્તરે એમનું બહુ મોટું નામ. અને મને તો ઉમાશંકર જોશીનો જ્યારે વિચાર આવે ત્યારે મને એમની પેલી શરૂઆતના તબક્કે એમણે કહેલી પંક્તિ બરાબર નાનપણમાં ભણેલી ને એ યાદ રહી ગઈ છે, અંકિત થઈ ગયેલી છે કે શરૂઆતના સમયમાં ઉમાશંકર જોશી માઉન્ટ આબુની યાત્રાએ ગયેલા અને પછી ત્યાં એમણે પેલી કવિતા કહેલી કે સૌંદર્યો પી પછી ઉર્જરણ ગાશે આપ મેળે. તો આ આજે જ્યારે હું જોઉં છું અધ્યાપક બન્યા પછી તો એનો કેટલોક એક વ્યાપક અર્થ પણ મને મળે છે કે આ માત્ર કવિએ તો ત્યારે પેલા પ્રકૃતિના સૌંદર્યના સંદર્ભમાં જ વાત કરી હતી, પણ આજે આપણે જો જોઈએ તો આપણી આસપાસ બનતી ઘટનાઓનું આપણે જો નિરીક્ષણ કરીએ, આપણે એને એ સૌંદર્ય તો દરેક જગ્યાએ છે. એક સાહિત્યકાર તો પેલી એક ભીખ માંગનારી એક વૃદ્ધા હોય કે એક વૃદ્ધ હોય એમાં પણ સૌંદર્ય જોતો હોય. અમારા નિરાલા હિન્દીના કવિ જે છે એમણે એક ભિક્ષુકનું એવું ચિત્ર ઉભું કર્યું છે કે એ કવિતા वो आता दो टूक कलेजे के करता पछताता पथ पर आता पीठ पेट दोनों मिलकर हैं एक चल रहा लकुटिया टेक. તો આ કવિતા વાંચીએ તો આ એક ભિક્ષુકમાં પણ આપણને સૌંદર્ય નજર આવે. તો સૌંદર્યના કેટલા વ્યાપક અર્થો એ સમયે અત્યારના સમયે આપણી સામે છતાં થાય છે. તો આપણે માત્ર આસપાસની ઘટનાઓને, આપણા આસપાસના જીવનને જોવાનું છે, પછી તો જે છે એ આપણા અંદર પડેલી ઉર્મિઓ જે છે એ આપોઆપ જાગશે અને આપણે એના વિશે કંઈક અભિવ્યક્ત કરીશું. તો આ એક સરસ વાત ઉમાશંકર જોશીના સંદર્ભે મને યાદ છે. બહુ મોટા ગજાના કવિ, બહુ મોટા ગજાના કવિ. અને આજના આપણા કાર્યક્રમનો આશય એટલો જ છે કે ખાસ કરીને નવી પેઢી જે આજના વિદ્યાર્થીઓ છે એમણે ઉમાશંકર જોશી વિશે જાણવું જોઈએ, એમના વિશે એમને પરિચય મળવો જોઈએ. ખાસ કરીને આપણા માટે તો એ પણ ગૌરવની વાત છે કે આપણા ઉત્તર ગુજરાતના એક નાનકડા ગામડામાં જન્મેલા, સાબરકાંઠા જિલ્લાના એક નાનકડા ગામડામાં જન્મેલા આ કવિ અને એમણે પોતાની કવિતા થકી કેટલું મોટું એમણે નામ મેળવ્યું અને કેટલી મોટી નામના મેળવી કે આજે એમના વિશે આપણે ચોક્કસ વધારે ને વધારે જાણવું જોઈએ. તો આપણા ગુજરાતી વિભાગનો આ પ્રયાસ છે કે ખાસ કરીને આપણા વિદ્યાર્થીઓ આ સમી જેવા છેવાડાના માં રહેતા વિદ્યાર્થીઓ જે છે એ આવા એક વૈશ્વિક કવિ વિશે વધારે ને વધારે જાણે. એના માટે આ કાર્યક્રમનું આયોજન, સરસ મજાના કાર્યક્રમનું આયોજન થયું છે. અને આ કાર્યક્રમમાં ખાસ કરીને જ્યારે આ ગુજરાતી વિભાગનો આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે ત્યારે એક કાર્યક્રમના વક્તા તરીકે જે આપણને ઉમાશંકર જોશી વિશે વિગતે વાત કરવાના છે એવા વક્તા તરીકે જે આપણને સાંભળ્યા છે અમારા પરમ મિત્ર અને ઘણી બધી બાબતો સાથે અમે સાથે જોડાયેલા છીએ. નોકરી સાથે લાગ્યા ત્યારથી લઈને સતત અમે સંપર્કમાં છીએ. અહીંયા આપણને વાત કરવાના છે. પ્રવીણભાઈ જે છે એ મારી સાથે 2002-03 નોકરીમાં જોડાયા. આપણા પરિવારના જ કહી શકાય, કારણ કે એ પણ સરકારી કોલેજમાંથી આવે છે. એટલે આમ અમે તો એવું માનીએ છીએ કે ગુજરાતમાં જેટલી પણ સરકારી કોલેજો છે એ એક પરિવાર એવું અમે માનીએ છીએ. તો આપણા પરિવારના સભ્ય છે. શરૂઆત એમણે લાલન કોલેજ ભુજથી કરી પોતાના અધ્યાપન કાર્યની. ઘણા વર્ષો સુધી કચ્છમાં રહ્યા અને પછી એ અમદાવાદ જેવા મહાનગરમાં બદલી પામીને આવ્યા. મણિનગર આર્ટ્સ કોલેજમાં થોડો સમય રહ્યા, 4-5 વર્ષ જેવો રહ્યા હશે. અને ફરી પાછા સરકારે એમને ભુજ બતાવ્યું, ફરી પાછા ભુજ ગયા લાલન કોલેજ.
પણ હમણાં એમણે પોતે માગીને, આમ તો વતન એમનું અમદાવાદ જિલ્લો જ છે, એટલે વતનની કદાચ માંગણી સરકારે સ્વીકારી છે અને હું માનું છું કે કદાચ જાન્યુઆરી 2021 થી એ સરકારી આર્ટ્સ કોલેજ માંડલ ખાતે ગુજરાતી વિભાગના એસોસિએટ પ્રોફેસર અને અધ્યક્ષ તરીકે ફરજ બજાવે છે. હું એમને જે રીતે ઓળખું છું તો મારા મનમાં પ્રવીણભાઈ એટલે એક સજ્જન માણસ તો છે જ, પણ સાથે સાથે મને એવું લાગે છે કે સતત એમની સાથે વાત કરતા કે એમને જેટલું હું ઓળખું છું કે બીજા મિત્રો થકી એમને જેટલું હું જાણી શક્યો છું કે સતત એમનું અધ્યયન જે છે, એમનો અભ્યાસ જે છે, વાંચવા લખવાનું સતત ચાલતું હોય એવા અભ્યાસુ અધ્યાપક મિત્ર આપણને વક્તા તરીકે સાંભળ્યા છે. તો હું સાહેબે તો એમનું સ્વાગત કર્યું જ કર્યું, પણ હું આપણા સમી કોલેજ પરિવાર વતી મારા આ મિત્રને હું ફરીથી એમને આવકારું છું, એમનું સ્વાગત કરું છું અને મારી નાનકડી વાતને અહીંયા હું વિરામ આપું છું. નમસ્કાર. ધન્યવાદ સાહેબશ્રી. આપે રથવી સાહેબનું ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને હવે વધુ સમય ન લેતા હું પ્રવીણ કુમાર રથવી સાહેબને વિનંતી કરીશ કે તેઓ આજનું વક્તવ્ય આપે. તો રથવી સાહેબ, આપના માટે મંચ ખુલ્લો છે. હાજી સર. ગવર્મેન્ટ આર્ટ્સ અને કોમર્સ કોલેજના આચાર્ય શ્રી પટેલ સાહેબ, ગુજરાતી વિભાગના અધ્યક્ષ રૂપેશભાઈ ગોસ્વામી સાહેબ, સિનિયર અધ્યાપક શ્રીઓ વાઘેલા સાહેબ અને પઠાણ સાહેબ અને અન્ય સૌ અધ્યાપક મિત્રો અને આ કાર્યક્રમમાં જોડાયેલા સૌ વિદ્યાર્થી મિત્રો. સર્જક સાથેનું સમાજનું અનુસંધાન એ બહુ જ મહત્વની બાબત છે, કારણ કે કોઈ પણ સર્જકને યાદ કરવા, એના સર્જન કર્મને યાદ કરવું એ કોઈ પણ પ્રજાને માટે બહુ જરૂરી બાબત છે, કારણ કે આપણા સાંસ્કૃતિક મૂલ્યો પણ એની સાથે જોડાયેલા છે ક્યાંક ને ક્યાંક. જે પેઢી પોતાના આવા અમૂલ્ય સર્જકોને, એમના અમૂલ્ય પ્રદાનને ભૂલી જાય છે તો એ ચિંતાનો વિષય હોય છે. એટલે એ નિમિત્તે આજે 20 તારીખ અને આવતીકાલે 21મી જુલાઈ 1911માં જન્મેલા ઉમાશંકર જોશી એ ગુજરાતી ભાષાના એક બહુશ્રુત વિદ્વાન અને બહુમુખી પ્રતિભા ધરાવતા સર્જક છે. ઘણા બધા ક્ષેત્રોમાં એમણે વિશિષ્ટ કહી શકાય એવું કામ કર્યું છે અને બહુ નિસ્બતપૂર્વક પોતાની સાહિત્ય યાત્રા એમણે આરંભી અને પછી જીવનના અંત લગી એ યાત્રાને જુદા જુદા પડાવ ઉપર જુદી જુદી રીતે એમણે આપણી સામે સાહિત્ય દ્વારા મૂકી આપી છે. જીવન વિશેની જો વાત કરીએ તો ઈડર તાલુકાના બામણા ગામમાં એમનો જન્મ. પ્રકૃતિની વચ્ચે ઉછરવાનું બન્યું એ નિમિત્તે, કારણ કે ગ્રામ જીવનનો અનુભવ, ગ્રામ જીવનના લોકોની ભાવનાઓ, એના ગીતો, એની બોલીનો પ્રભાવ, ઘરના સંસ્કારો, એ બધું જ એમણે જુદી જુદી રીતે ઝીલ્યું અને પછી એ બાલ માનસ ઉપર જે અંકિત થયું એને જુદી ભૂમિકાએ પછી એમની સર્જન યાત્રામાં પણ ક્યાંક ને ક્યાંક આપણે એનું અનુસંધાન સધાતું જોઈ શકીએ. એમનું પ્રાથમિક શિક્ષણ બામણાથી શરૂ થયું. ઈડર, અમદાવાદ અને મુંબઈ સુધી એ યાત્રા ચાલી.
ઈડરમાં જ્યારે ભણતા હતા ત્યારે એમના સહાધ્યાયી તરીકે પન્નાલાલ પટેલ પણ હતા. અને પછી આપણે એ જાણીએ છીએ કે પન્નાલાલ ને સર્જક તરીકે વિકસાવવામાં પણ ઉમાશંકર જોશીનો એક મહત્વનો ફાળો છે. પન્નાલાલ જ્યારે કશું લખતા નહોતા ત્યારે એમને લખવા માટેની પ્રેરણા પૂરી પાડનાર ઉમાશંકર જોશી હતા ને પછી આપણને એક મહાન નવલકથાકાર એ નિમિત્તે પણ મળ્યા. ઉમાશંકર જોશી ગુજરાત કોલેજમાં હતા એ સમયે સત્યાગ્રહની લડત ચાલતી હતી અને આપણે જાણીએ છીએ કે ગાંધી યુગ એટલે સત્યાગ્રહ આઝાદી માટેની લડતનો યુગ છે. ગાંધીજીનો પ્રભાવ જન જન સુધી એ સમયે ફેલાયેલો હતો અને સર્જકો પણ એમની વિચારધારા સાથે જોડાયેલા હતા. ગાંધી યુગમાં એક બીજી પણ એ રીતે વાત બની કે ગાંધી યુગ પૂર્વેનો યુગ પંડિત યુગ હતો અને પંડિત યુગ એ સાક્ષરોનો યુગ હતો, પંડિતોનો યુગ હતો. એટલે એમાં છેવાડાના માણસની વાત બહુ ઓછી રજૂ થતી હતી. ગાંધીજીએ જે હાકલ કરી સાહિત્યકારોને, ગાંધીજીએ જે છેવાડાના માણસની ચિંતા કરી, એને કારણે સાહિત્યની આખી ગતિવિધિ પણ સામાન્ય માણસ કેન્દ્રી બની એક રીતે. અને ઉમાશંકર પણ પ્રારંભે આપણે જાણીએ છીએ પ્રમાણે કે જે કવિતા કરે છે એમાં ગાંધી પ્રભાવ ખૂબ વ્યાપક રીતે એમની કવિતામાં ઝીલાયો છે. આપણે એ પણ જોઈ શકીએ છીએ કે ત્યાંથી શરૂ થયેલી કવિતા તમે જુઓ કે છેક આધુનિક વિજાત સુધી છિન્ન ભિન્ન થી ત્યાં સુધી જે વિસ્તાર પામે છે એમાં સતત એક પ્રકારનું સાતત્ય, એક પ્રકારની એમની કવિતાની જુદી જુદી યાત્રાના પડાવ પણ આપણને એમાં દેખાય. અને સાથે સાથે આપણે એ પણ જોઈ શકીએ કે એમની જે યાત્રાનો પડાવ છે એમાં સતત ને સતત વિકાસ પણ આપણને દેખાય. એટલે પઠાણ સાહેબે કહ્યું તેમ કે નખી સરોવર ની શરદ પૂર્ણિમા એ સૌંદર્યોપી ઉર્ઝરણ ગાશે પછી આપ મેળે. એ જે સૌંદર્ય પીનારો કવિ છે એ સામાન્ય જનની વેદનાને પણ વાંચી શકે છે અને એટલે આપણને એ પ્રકારની રચનાઓ પણ મળે કે જેમાં સામાન્ય જનનું સંવેદન, ભૂખ્યા જનની વેદના એટલે જઠરાગ્નિ જે પ્રકારનું કાવ્ય છે તમે જુઓ કે ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરની ભસ્મ કણીને લાદશે, એમ પણ એ કવિ કહે છે. એ જ કવિનું અનુસંધાન છે કે આપણે આપણા મહાકાવ્યો સુધી વિસ્તરતું જોઈ શકીએ. 19મા દિવસનું પ્રભાત કાવ્ય હોય કે મહાભારતના કેટલાય સંદર્ભો રચિત કાવ્યો હોય તો એમાં પણ એક પ્રકારનો વિસ્તાર એમની કવિતાનો આપણે પામી શકીએ છીએ. જુદી જુદી ભૂમિકાએ જે પ્રકારની એમની યાત્રા ચાલી છે એ બધી જ યાત્રાનો એક પડાવ સમગ્ર કવિતામાં એમણે મૂકી આપ્યો. એટલે આમ તો 20 વર્ષની વયે એમનો કાવ્ય સંગ્રહ પ્રગટ થાય છે અને પછી વિશ્વ શાંતિ, ગંગોત્રી, નિશીથ, પ્રાચીના, આતિથ્ય, વસંત વર્ષા, મહાપ્રસ્થાન, અભિજ્ઞા, ધારાવસ્ત્ર, સપ્તપદી એ બધા જ કાવ્યો જેમાં સંગ્રહાયા એ સમગ્ર કવિતા. પણ એમની કવિતા થકી ગુજરાતી ભાષાને એક નવી ઊંચાઈ. હેલો, આ જેનું માઇક ચાલુ છે બંધ કરી દો. હા સાહેબ, કન્ટિન્યુ કરો. એટલે જે ગુજરાતી ભાષાને
માત્ર ભારતીય સાહિત્યના સંદર્ભમાં જ નહીં પણ વિશ્વ સાહિત્યના સંદર્ભમાં જે ઊંચાઈ આપવાનું કામ ઉમાશંકર જોશીએ કર્યું. એમને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો. મદ્રાસના એક કવિ પુટ્ટપ્પા અને ઉમાશંકર જોશી આ બંનેને એ પારિતોષિક સંયુક્ત રૂપે આપવામાં આવેલું. પણ એ ઉમાશંકર તમે જુઓ કે આ પ્રકારના સર્જક અને પાછા એટલા જ જાહેર જીવનમાં પણ સક્રિય આમ જોવા જઈએ તો આપણને ઘણીવાર આશ્ચર્ય થાય કે આ એ કેવા પ્રકારની પ્રતિભા અને આ બધું ક્યારે કરતા હશે અથવા તો ક્યારે એ લખાતું હશે કે ક્યારે એ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે કામ કરતા હશે કે રાજ્યસભાના સભ્ય તરીકે કામ કરતા હશે. એટલે આશ્ચર્ય થાય આપણને આમ એક એ પ્રકારનું કામ એમણે કર્યું છે. પણ નક્ષિક શિક્ષક આમ એમની યાત્રા શિક્ષક તરીકે આરંભાઈ. મુંબઈમાં પ્રારંભે શિક્ષક હતા, પછી અમદાવાદમાં આવ્યા, અધ્યાપક થયા. ભાષા ભવનમાં એ અધ્યાપક હતા. ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિ થયા. શાંતિ નિકેતનમાં પણ એ કુલપતિ થયા. રાજ્યસભાના જે રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત થાય છે જે સભ્યો એમાં એમની પસંદગી થઈ. અને એ સિવાય દિલ્હી સાહિત્ય અકાદમી હોય કે જે સંસ્થાઓ સાહિત્ય સાથે કામ કરનારી છે, પરિષદ હોય, એમાં કોઈક ને કોઈક પદ એમણે શોભાવ્યું છે. એટલે એવા મર્મી સર્જક કે જે પોતાની કવિતા દ્વારા એક જુદી ઊંચાઈ સાહિત્યને આપે છે. અને માત્ર કવિતા જ નહીં, આરંભે પણ રૂપેશભાઈએ અને આચાર્ય શ્રી પઠાણ સાહેબે જે વાત કરી કે બહુમુખી પ્રતિભા હતા. એ તમે જુઓ કે ભાગ્યે જ કોઈ સ્વરૂપ એવું હશે કે જે ઉમાશંકર જોશીના હાથે ન ખેડાયું હોય. અને માત્ર ખેડવા માટે નહીં, યત્તા અને ગુણવત્તાનો આવો સુભગ સમન્વય બહુ ઓછા સર્જકોમાં થતો હોય છે. આટલું લખવું અને આટલું ઉત્તમ લખવું એવા બહુ ઓછા સર્જકો આપણને મળે. એમાં ઉમાશંકર જોશીને આપણે અગ્ર હરોળમાં સ્થાન આપી શકીએ એ પ્રકારના એ સર્જક છે. તમે જુઓ કે કેવા પ્રકારની રચનાઓ દ્વારા એમણે જે વાત મૂકી છે. કેટલીક તો એમની બહુ જ યાદગાર પંક્તિઓ એ પોતાની એક રચનામાં કહે છે, સ્વતંત્ર પ્રકૃતિ તમામ એક માનવી ગુલામ. આમ આપણને સાદું વિધાન લાગે, પણ એની પાછળની જે એમની કવિતાનું સંવેદન છે, એની સાથેનું જે સામાજિક અનુસંધાન છે, એનો અનુભવ આ પ્રકારની રચનાઓમાં થાય. એટલે પ્રારંભે જે ગાંધી પ્રભાવ એમણે ઝીલ્યો છે વ્યાપક રીતે, સામાજિક નિસ્બત ની કવિતા જે કરી છે, અને પછી એ કવિતા રવિન્દ્રનાથનો પ્રભાવ પણ ઝીલે છે. આપણે જોઈએ છે કે ઉત્તરોત્તર એમાં બદલાતા જતા જે પહેણાવ છે એમની રચનાઓમાં, એ જે વહેણો છે એનો એક આપણને સતત સાતત્યપૂર્ણ અનુભવ એમની રચનાઓમાં થાય. સાથે સાથે એક રચનામાં કહે છે, વ્યક્તિ મટીને બનું વિશ્વ માનવી, માથે માથે ધરું ધૂળ વસુંધરાની. એમ જ્યારે કહે છે ત્યારે પણ
વિશ્વ માનવી બનવાની વાત તો છે એમાં, પણ સાથે સાથે જે અનુસંધાન છે એ વસુંધરા સાથેનું છે. માથે ધૂળ ધરું વસુંધરાની. વિશ્વ માનવી બનવા છતાં પોતાની વસુધાને ભૂલવાની વાત કવિ નથી કરતા. ગીત રચનાઓ તમે જુઓ, સોનેટ રચનાઓ જુઓ, પદ્ય નાટકો જુઓ, કેટલા બધા સ્વરૂપોમાં કામ કર્યું છે. અને સોનેટ તો અદ્ભુત સોનેટો એમણે લખ્યા છે. આત્માના ખંડેર જેવી સોનેટ માળા આપીને ગુજરાતી સાહિત્યની સોનેટ માળામાં એમણે જે ઉત્તમ પ્રદાન કર્યું છે એ આવનારી પેઢી ક્યારેય ભૂલી શકવાની નથી. જઠરાગ્નિ જેવું આરંભની સ્થિતિએ લખાયેલું કાવ્ય, પણ એનો મર્મ જે પ્રકારની સ્થિતિનો એ અનુભવ કરે છે, સામાન્ય જનનું સંવેદન જે પ્રકારે અનુભવે છે, એના દ્વારા એમણે વાત મૂકી છે. એવી જ રીતે ગીતો કેવા ઉત્તમ છે, જે બહેનો ગાયું ભૂમિયા વિના મારે ભંભાતા ડુંગરા. એવી જ રીતે તમે જુઓ કે કોકિલ પંચમ બોલ બોલો કે આવી પંચમી આવી વસંતની, હોડીને દૂર શું નજીક શું. આ પ્રકારના સર્જક છે કે જેમની પાસેથી સતત આપણને એક નવી ઊંચાઈ કાવ્યની મળતી રહે છે. મોટાભાઈના મૃત્યુ સમયે લખાયેલી રચનામાં પણ એક પ્રકારનું સંવેદન તમે જોઈ શકો. અને આ સર્જક એમ પણ કહી શકે, ત્રણ વાના ઉજને મળ્યા, હૈયું મસ્તક હાથ, બહુ દઈ દીધું નાથ જા, ચોથું નથી માંગવું. આ પ્રકારનો મિજાજ પણ એ કવિ બતાવી શકે. એટલે ઉમાશંકર જોશીની કવિતા વિશે જેટલી વાત કરીએ એટલી ઓછી છે. પણ સામાન્ય રીતે એમની કવિતા વિશે ઘણી બધી વાત થતી હોય છે. એમનું બીજું એક પાસું જે બહુ જ મહત્વનું છે, એ પ્રમાણમાં ઓછું ચર્ચાય છે. ચર્ચાયું છે એની હું ના નથી કહેતો, પણ પ્રમાણમાં કવિતાને મુકાબલે, એ છે ગદ્યકાર ઉમાશંકર. જેટલા કવિ તરીકે ખ્યાત છે એટલું જ ઉત્તમ પ્રદાન એમણે ગદ્યકાર તરીકે પણ કર્યું છે. તમે જુઓ કે એમના એકાંકી સંગ્રહો, તાપના ભારા, શહીદ અને હવેલી, કેવા ઉત્તમ એકાંકીઓ આ માણસે આપ્યા. એકાંકી સાહિત્ય સ્વરૂપની એક આદર્શ સ્થિતિ શું હોઈ શકે એના નમૂનાઓ રૂપ આ બધા એકાંકીઓ છે. તાપના ભારા તો અદ્વિતીય કહી શકાય એવો એકાંકી સંગ્રહ છે. અને એ લખાયો છે પાછું જેલમાં બેઠા બેઠા. સત્યાગ્રહની લડત દરમિયાન જ્યારે જેલમાં ગયા ત્યારે એકાંકીઓ એમણે લખ્યા. એકાંકી કેવી રીતે ખુલી શકે, એમાં કયો વિષય આવી શકે, કઈ ભાષાનો પ્રયોગ થઈ શકે, એનું એક સાધ્યંત કહી શકાય એવું આદર્શ રૂપ જો કોઈ એકાંકીમાં પ્રગટતું હોય તો એ તાપના ભારાના એકાંકીઓમાં છે. ખાસ કરીને એકાંકીઓમાં ગ્રામ જીવનના પ્રશ્નોની વાત એમણે કલાત્મક રીતે રજૂ કરી છે. આમ તો સુધારક યુગમાં આપણે જાણીએ છીએ કે એ પ્રશ્નો જુદી જુદી રીતે રજૂ થયા હતા, પણ સુધારક યુગના જે પ્રશ્નો છે એ પંડિત યુગ આવતામાં થોડા વિસરાયા છે. ફરી પાછું જ્યારે આપણે એનું અનુસંધાન ગાંધી યુગમાં સધાયેલું જોઈ શકીએ છીએ, એટલે એમાં સ્ત્રીઓની વેદનાની વાત છે, આપણા સામાજિક કુરિવાજોની વાત છે, પણ એ મુખરતાથી રજૂ નથી થઈ, કલાત્મક રીતે રજૂ થઈ છે. એ એનું એક સબળ
પાસું છે. આપણે જોઈ શકીએ કે સાપના ભારા એકાંકી જે છે, હવે એમાં વિધવા વિવાહની વાત ઉપરનો જે પ્રતિબંધ છે એના અનિષ્ટો જે જન્મે છે. પોતાના જ સસરા દ્વારા ગર્ભવતી થતી સ્ત્રી અને એનું સંવેદન એકાંકીમાં જે કલાત્મકતાથી મુકાયું છે, અને છેલ્લે મારી શોખ એ શબ્દ સાથે જે પ્રકારનો આખું એકાંકી આપણી સામે ખુલી જાય છે, એ ઉમાશંકરની એક અદ્વિતીય કહી શકાય એવી પ્રતિભા શક્તિના આપણને એમાં દર્શન થાય. વિધવા વિવાહની સાથે વૃદ્ધ લગ્નોની સમસ્યા, ઉડણ ચરકલડી જેવું એકાંકી. આમ તો એ પ્રેમમાં પડી છે જેના કેશુના, એના પિતા સાથે એને પરણવાનું આવે છે, ત્યારે વૃદ્ધ લગ્નની સમસ્યા એક સ્ત્રીના જીવનમાં કેવા પ્રકારની સ્થિતિ સર્જે છે એની પણ નિરૂપણ આપણને એકાંકીમાં મળે. બારણે ટકોરા આતિથ્ય ભાવનાની વાત કરતું અને સમય સંદર્ભમાં આતિથ્ય ભાવના કેવી રીતે લોપાતી જાય છે એનું સંવેદન એકાંકીમાં આપણી સામે ખુલે. એવી જ રીતે વાર્તાઓ તમે જુઓ, જે વાર્તા સંગ્રહો એમની પાસેથી આપણને મળે છે. શ્રાવણી મેળો, 3 અર્ધુ 2, વિસામો, અંતરાય. પણ ઉમાશંકરે જુદા પ્રકારની વાર્તાઓ લખી છે. ગાંધીયુગમાં બહુ જ પુષ્કળ પ્રમાણમાં વાર્તાઓ લખાઈ છે. ઘણા બધા સર્જકોએ વાર્તા સાહિત્ય ખેડ્યું છે, પણ ઉમાશંકરની વાર્તાઓ જરા જુદા પ્રકારની છે. ગ્રામ જીવનનું સંવેદન તો ખરું, પણ એ સૂક્ષ્મતાના સ્તરે છે. એટલે મારી ચંપાનો વર જેવી પ્રમાણમાં મનોવૈજ્ઞાનિક અભિગમ વાળી વાર્તા આપણને એમની પાસેથી એ સમયમાં મળે. અને તમે જુઓ કે આમ મનની જે ગતિ છે એને ઉકેલવામાં સર્જક કેટલી બધી રીતે સફળ થયા છે. પગલીનો પાડનાર, 2 બહેનો, હિલ્લી, આ પ્રકારની વાર્તાઓ પણ આપણને મળે. ગ્રામ સંવેદન પણ છે અને એમાં શહેરી સંવેદન પણ કેટલીક વાર્તાઓમાં ઝીલાયું છે. એવી જ રીતે બીજું એક મોટું કામ એમણે જે કર્યું છે એ ચરિત્ર લેખન. આમ તો એમનું જે ચરિત્ર લેખન છે, હૃદયમાં પડેલી છબીઓ, ભાગ 1 અને 2, વિશ્વના અનેક જાણીતા લોકો વિશે, આપણા ઘર દીવડાઓ વિશે, જુદા જુદા ક્ષેત્રના લોકો વિશે એમણે હૃદયમાં પડેલી છબીઓમાં રેખાચિત્રો આપ્યા છે. એક બહુ મોટું કામ એક કરતા હતા સંસ્કૃતિ સામયિકનું. સામયિકનો એક આદર્શ નમૂનો પણ એ સામયિક દ્વારા આપણને મળ્યો, અને એ નિમિત્તે એમની પાસેથી આ પ્રકારના રેખાચિત્રો આપણને મળ્યા, જે કોઈને કોઈ શ્રદ્ધાંજલિ રૂપે લખાયેલા છે, અથવા તો કોઈ અભિનંદન રૂપે લખાયેલા છે, કે કોઈ વિશિષ્ટ બહુમાન મળ્યું હોય ને એના સંદર્ભમાં લખાયેલા છે. તો એ પ્રકારનું કામ પણ એમણે હૃદયમાં પડેલી છબીઓ ને નિમિત્તે આપ્યું. પ્રવાસ ગ્રંથો પણ એમની પાસેથી આપણને મળ્યા. પણ બીજું એક મહત્વનું જે એમનું પાસું, જેની ચર્ચા અનિવાર્ય રીતે કરવી જોઈએ, એ છે સંશોધક અને વિવેચક તરીકેનું. ઉમાશંકર જોશી પોતે ડોક્ટરેટ નથી થયા આમ, પણ એમને આપણે ડોક્ટરેટ થયેલા ન ગણીએ, એટલે કાયદાકીય રીતે ડોક્ટરેટ નથી, પણ જ્યારે એમનું સંશોધન અને વિવેચન આપણે તપાસીએ છીએ ત્યારે એક સાથે આપણે 20 ડોક્ટરેટની પદવી એમને આપી શકીએ એટલું કામ એમણે વિવેચન અને સંશોધનમાં કર્યું છે. આખો એક અધ્યયન. સંશોધન કોને કહેવાય
એનો એક નમૂનો, આદર્શ નમૂનો જો જોવો હોય તો સાહિત્યના સંશોધકોએ, ભાષાના સંશોધકોએ આ પુસ્તક પાસે જવું જોઈએ. જે રીતે એમણે અખાની કાવ્ય કલાને, અખાના જીવન સંદર્ભોને સંશોધનાત્મક રીતે જે રીતે ઉકેલવાની મથામણ કરી છે, જે નિચોડ આપ્યો છે, એ નિચોડ અદ્વિતીય કહી શકાય એવો છે. અને વિવેચન ગ્રંથો પણ કેટલા બધા, અને એમાં સિદ્ધાંતલક્ષી વિવેચન પણ છે, કૃતિલક્ષી વિવેચન પણ છે, કર્તાલક્ષી વિવેચન પણ છે. આપણા જે સર્જકો છે અને જુદી રીતે મૂલવવાનો ઉપક્રમ પણ એમાં છે. પણ ઉત્તમ વિવેચક ઉમાશંકર રહ્યા છે. અને કેટલા બધા સંગ્રહો તમે જુઓ, સમસંવેદન, અભિરુચિ, નિરીક્ષા, શૈલી અને સ્વરૂપ, સ્ત્રી અને સૌરભ, કવિની સાધના, પ્રતિશબ્દ, કવિની શ્રદ્ધા, નિશ્ચયના મહેલમાં, કવિતા વિવેક, કાવ્યાનુશીલન, કેટલા બધા ગ્રંથો વિવેચનના આપણને મળે છે. એટલે વિવેચન વાંચતા હોઈએ ત્યારે એક રસાળતાનો અનુભવ આપણને થાય. ઘણીવાર તો એ કૃતિ કરતા પણ એમના વિવેચનમાં મજા પડે એ પ્રકારનું વિવેચન છે. કોઈ સર્જકને મૂલવે છે ત્યારે ગમા અણગમા અંગતતાને છોડીને તટસ્થ રીતે એ વિવેચક તરીકે વર્તે છે. આ સિવાય સંશોધક તરીકે તમે જુઓ કે પુરાણોમાં ગુજરાત, એ પણ એમનું એક મહત્વનું સંશોધન આપણને મળે છે. આ સિવાય અગ્રંથસ્થ પણ ઘણું છે. અને એ રીતે જ્યારે સમગ્ર દ્રષ્ટિથી ઉમાશંકર જોશીનો વિચાર કરીએ છીએ ત્યારે ગુજરાતી ભાષાના આ સમર્થ સર્જકને આપણને એમની જયંતીએ યાદ કરવાનું સ્વાભાવિક રીતે આપણું કર્તવ્ય પણ બને કે કેટલું મોટું કામ આ માણસે આપણા ભાષામાં, આપણી ગુજરાતી ભાષાના વિકાસમાં અને ગુજરાતી સાહિત્યને એક વૈશ્વિક ઊંચાઈ આપવામાં કર્યું છે. કેટલીક ઉત્તમ રચનાઓ આજે પણ એમની કે જે માત્ર ભારતીય સાહિત્યમાં નહીં પણ વિશ્વ સાહિત્યમાં પોતાની જગા લઈ શકે એવી ઉત્તમ રચનાઓ એમની પાસેથી આપણને મળી છે. અને સાવ છેવાડાનો માણસ આમ જોવા જઈએ તો સાવ અંતરિયાળ વિસ્તારમાંથી નીકળેલો માણસ ક્યાં ક્યાં પહોંચે છે, શબ્દ એને ક્યાં ક્યાં લઈ જાય છે, એની વાત એમના જ શબ્દોમાં આપણે સાંભળીએ. ગામમાંથી શબ્દ લઈને નીકળ્યો હતો, શબ્દ ક્યાં ક્યાં લઈ ગયો, સત્યાગ્રહની છાવણીઓમાં, જેલોમાં, વિશ્વવિદ્યાલયમાં, સંસદમાં, દેશના મૂર્ધન્ય સાહિત્ય મંડળમાં, રવિન્દ્રનાથની વિશ્વ ભારતીમાં, વિદેશોના સાંસ્કૃતિક સમાજોમાં, એટલે કે વિશાળ કાવ્ય લોકમાં, માનવ હોવાના અપરંપાર આશ્ચર્ય લોકમાં, તો ક્યારેક માનવ મૂલ્યોના સમકાલીન સંઘર્ષોની ધાર પર કોઈક પડે બે ડગલા એ સંઘર્ષોના કેન્દ્ર તરફ પણ એક બાજુ ઋણ વધતું જ જાય, બીજી બાજુ ઋણ અદા કરવાની તક પણ ક્યારેક સાંપડે. શબ્દના ઋણનું શું? શબ્દને વિસર્યો છું? પ્રામાણિકપણે કહી શકું
કે શબ્દનો વિસારો વેઠ્યો નથી, શબ્દનો સથવારો એ ખુશીનો સોદો છે. કહો કે સ્વયંભૂ છે, શબ્દને વિસરવો શક્ય નથી. વર્ષમાં એક જ એવી કૃતિ જેવી અમે ઈડરિયા પથ્થરો છે રચાઈ હશે ત્યારે પણ, બલકે ત્યારે તો નહીં જ. આ એમના પોતાના શબ્દો છે. તો આવા એક સર્જકની વાત કરવાનું સદભાગ્ય મને ગવર્મેન્ટ આર્ટ્સ અને કોમર્સ કોલેજ સમી દ્વારા સંપડાવ્યું. એ માટે આચાર્યશ્રીનો, ગુજરાતી વિભાગના અધ્યક્ષ અને મારા મિત્ર રૂપેશભાઈનો, સૌ કોલેજ પરિવારનો આ તબક્કે ખાસ હું આભાર માનું છું. ધન્યવાદ. ધન્યવાદ સાહેબશ્રી. આપણે માત્ર 30 મિનિટના મર્યાદિત સમયમાં સર્જક ઉમાશંકર જોશી આ જે વિષય છે એને પૂરેપૂરો ન્યાય આપે છે. સાહિત્યકાર એવા ઉમાશંકર જોશીના બધા જ પાસા, એકાંકીકાર છે, ચરિત્રકાર છે, કવિ તરીકે, વિવેચક તરીકે, સંશોધક તરીકે આપણે બધા જ પાસાઓને આવરી લીધા છે અને એમની બહુમુખી પ્રતિભાને પૂરતો ન્યાય આપવાનો આપણે પ્રયત્ન કર્યો છે. તે બદલ આપનો આભાર. અને હવે કાર્યક્રમના અંતિમ ચરણમાં હું મારા ગુજરાતી વિભાગના સાથી અધ્યાપક શ્રી ડોક્ટર વિનુભાઈ ને વિનંતી કરીશ કે તેઓ આભાર વિનંતી કરે. ડોક્ટર વિનુભાઈ. હાજી નમસ્કાર સાહેબ. મારો અવાજ સ્પષ્ટ સંભળાય છે? અવાજ હેલો વિનુભાઈ. અવાજ આવી રહ્યો છે મારો સાહેબ સ્પષ્ટ? આવે છે, બોલો બોલો, આવે છે સ્પષ્ટ. ઓકે સાહેબ. જી નમસ્કાર. સરસ રીતે આજે કવિ શ્રી ઉમાશંકર જોશીના જન્મદિવસ નિમિત્તે ડોક્ટર પ્રવીણ રથવી સાહેબે જે વ્યાખ્યાન આપેલું અને એ સંદર્ભે પણ મને એક ઉમાશંકર જોશીની એક પંક્તિ યાદ આવે કે સદા સૌમ્યસી ઉભરાતી મળી મને માતૃભાષા ગુજરાતી. સદા સૌમ્યસી ઉભરાતી મળી મને માતૃભાષા ગુજરાતી. તો માતૃભાષાનો કવિ ઉમાશંકર જોશી ને જેટલા શબ્દોમાં આપણે વર્ણવીએ એટલો ઓછો પડે. પણ ડોક્ટર પ્રવીણ રથવી સાહેબે સરસ રીતે ઉમાશંકર જોશીના જન્મથી માંડી અને એમના સમગ્ર સાહિત્ય સર્જનથી અને એમની એક યોગ્ય વિશેષતાઓથી આપણને પરિચિત કરાવ્યા. તે બદલ હું સરકારી વિજ્ઞાન વાણિજ્ય કોલેજ સમી વતી ડોક્ટર પ્રવીણ રથવી સાહેબનો હૃદયપૂર્વક આભાર માનું છું. અમારી કોલેજના પ્રિન્સિપાલ શ્રી ડોક્ટર PS પટેલ સાહેબનો પણ હું અહીંયા આભાર માનું કે તેમની મંજૂરીથી અમે આ કાર્યક્રમને બનાવી શક્યા છીએ. તે બદલ હું ડોક્ટર પ્રકાશ સાહેબનો પણ હૃદયથી આભાર માનું છું. અમારી કોલેજના સિનિયર અધ્યાપક ડોક્ટર NA પઠાણ સાહેબે સરસ રીતે વક્તાશ્રીનો પરિચય આપ્યો અને અમારા કાર્યક્રમને એક સરસ રીતે બાંધી આપવા બદલ ડોક્ટર NA પઠાણ સાહેબનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. તેમજ અમારા વિદ્યાર્થી ડોક્ટર અભય ગઢવી માનસીબેને સરસ રીતે ભમ્યા વિના મારે ભમવાતા ડુંગરા એ કાવ્યનું સુગઈ રીતે ગાન કરવા બદલ હું કવિ માનસીનો પણ અહીં આભાર માનું છું. તેમજ અમારા સાથી અધ્યાપક મિત્રો જેઓ અહીં સાથે જોડાઈ રહ્યા છે અને બીજા અન્ય વિદ્યાર્થી મિત્રો, અમારી ગુજરાતીના વિદ્યાર્થી મિત્રો પણ જોડાયા છે, એમનો પણ હું અહીંયા આભાર માનું છું. તેમજ અમારા વિભાગના અધ્યક્ષ ડોક્ટર રૂપેશભાઈ ગોસ્વામી સાહેબના માર્ગદર્શનથી પણ આ કાર્યક્રમ અમે રચી શક્યા છે. તે બદલ અધ્યક્ષ રૂપેશભાઈ ગોસ્વામીનો પણ અહીં આભાર માનું છું. અંતે નામી અનામી સર્વ દર્શક મિત્રોનો પણ હું આભાર માનું પૂર્ણ જાહેર કરતા હર્ષની લાગણી અનુભવું છું. બસ.
તો સૌનો આભાર. અને ઇન્ટરનેટની આ અસુવિધાઓ વચ્ચે પણ અહીંયા નેટવર્કની તકલીફ છે, એમાં પણ સૌ જોડાઈ રહ્યા, સૌનો આભાર. અહીંયા કાર્યક્રમને પૂરો થયેલો જાહેર કરીએ છીએ. સૌ લેફ્ટ થઈ શકે છે.